નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો તીર્થ ક્ષેત્ર ચાંદોદ નજીકના શણોર ગામે ઉરસંગ નદીમાંથી પશુપાલક આદેડને મગર ખેંચી જતા સ્થાનિકો દ્વારા સંલગ્ન વન વિભાગ અને પોલીસને જાણ કરતા તંત્ર દોડતું થયું। તીર્થ ક્ષેત્ર ચાંદોદ નજીકના શણોર ગામે ઉરસંગ નદીમાંથી પશુપાલક આદેડને મગર ખેંચી જતા સ્થાનિકો દ્વારા સંલગ્ન વન વિભાગ અને પોલીસને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું। કલાકોની જહેમત બાદ પશુપાલક આદેડના મૃતદેહને મગરના જડબામાંથી છોડાવી નદીની બહાર લાવવામાં સફળતા મળી હતી। વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું હોય વન વિભાગની પરિણામલક્ષી કામગીરીના અભાવે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। ચાંદોદ નજીકના શણોર ફૂલવાડી તથા ભાલોદરા ગામના કિનારા પરથી પસાર થતી ઉરસંગ નદીમાં મગરોએ વારંવાર માનવજાત ઉપર અને પશુઓ પર હુમલાઓ કરી આતંક મચાવ્યો છે। મંગળવારના રોજ આ નદીના પટમાંથી પશુને મગર ખેંચી ગયાની ઘટના હજુ વિસરાઈ નથી। ત્યાં બુધવારે ભાલોદરાના રહેવાસી પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી પશુઓ ચરાવી હાથ પગ ધોવા નદીમાં ઉતરતા માનવભક્ષી મગર મિનિટોમાં જ પશુપાલક આદેડ પર હુમલો કરી નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો। સ્થાનિકોએ આ અંગે સંલગ્ન વન વિભાગ અને પોલીસને જાણ કરતા વન વિભાગ, નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ તેમજ આવી પહોંચેલી વડોદરા ફાયર ફાઇટરની ટીમ દ્વારા સંયુક્ત રીતે આદેડને શોધવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। નદીમાં પ્રવીણ તડવીને ખેંચી ગયેલો મગર આદેડના મોત બાદ પણ મૃતદેહને કલાકો સુધી પોતાના જડબામાં લઈ નદીમાં આમ તેમ ફરતો રહ્યો હતો, જેને ભારે જહેમત બાદ મોઢામાંથી છોડાવવામાં ટીમોને સફળતા મળી હતી અને મૃતદેહને નદીની બહાર કાઢવામાં આવ્યો હતો। ચાંદોદ પોલીસે ઘટના સંબંધી જરૂરી કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ગામોમાંથી પસાર થતી ઉરસંગ નદીમાં વારંવાર પશુ તથા માનવજાત પર માનવભક્ષી મગર દ્વારા હુમલાનું પુનરાવર્તન થતું રહ્યું છે। એપ્રિલ માસમાં જ ફૂલવાડી ગામે ઉરસંગ નદીમાંથી મગરે યુવાનને ખેંચી જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો। આમ વારંવાર બનતી આવી ઘટના છતાં પણ વન વિભાગ દ્વારા આવી ઘટનાના નિયંત્રણ અર્થે માનવ શિકારી મગરને જબ્બે કરવાને બદલે કુંભકર્ણની નિંદ્રામાં પોડતા હોય તંત્ર વિરુદ્ધ વિસ્તારના રહીશોમાં આક્રોશ સાથે ફિટકાર વરસાવી રહ્યા છે। हाँ, बरोड़ा फायर स्टेशन बरोड़ा कंट्रोल थी अमने ERC फायर स्टेशन दर्जीपुरा ने कॉल मळेल के सनोर गाम पासे औरसंग नदी में एक माणस मगर ने खेंची गयेलो छे। तो ये बचाव कामगीरी माटे अमारी टीम बरोड़ा ERC थी आवेल छे अने कामगीरी करेल छे अने माणसने बहार काढेल छे। आजे बपोरे 2 कलाके सनोर खातेथी मुरलीभाई करीने जे नेचर हेल्थ फाउंडेशनना सभ्य छे तेमनो फोन आवेलो के औरसंग नदीना पटना किनारे भालोदरा गामना प्रवीणभाई देवजीभाई तड़वीने मगर खेंची गयो छे। ते मेसेज मळता वन विभागनी टीम तात्कालिक घटना स्थळे पहोंची गई थी अने त्यां जईने स्थळ तपास करी तात्कालिक चाणोद पोलीस स्टेशन તેમજ મામલતદાર સાહેબ શ્રી ડભોઈને તાત્કાલિક જાણ કરવામાં આવેલી। તેઓ દ્વારા વડોદરા ફાયર સ્ટેશન તેમજ ડભોઈ ફાયર સ્ટેશનથી જવાનો મોકલી અને ભારે જહેમત બાદ 3 કલાક બાદ લાશ શોધખોળ કરી અને અત્યારે બહાર કાઢી છે। હવે એનો PM માટે ડભોઈ ખાતે લઈ જવામાં આવશે અને મૃતકને વળતર જેટલું જલ્દી મળે તેટલું વન વિભાગ પ્રયાસ કરશે। વન વિભાગ સાથે કઈ NGO દ્વારા वन विभाग साथ नेचर हेल्थ फाउंडेशन, नेचर सेविंग फाउंडेशन सभ्य तमाम सभ्य अत्रे हाजर था और तेओए खूब मेहनत करीने लाशने शोधखोळ माटे खूब मेहनत करेल छे।